ભાઈ ઉઠી ગયા છે બધા બીજા દિવસે અને જો નાહવા માટે બધા રેડી છે, ડૂબકીઓ મારવા માટે બધાના પાપ ધોવાના છે, પાપ ધોવા માટે રેડી છે. પણ હવે જગ્યા ગોતે છે સારી કે જ્યાં એ હરખાય ડૂબકી મારી શકે. હું રેડી જ છું, જોઈએ કેવું ઠંડુ છે. ડૂબકી મારી દેવું આજે એકાદી 2 3 4 5 મજા આવે એટલી. કેવા બધા પાપ ધોઈને જવાના છે. વિડીયો ચાલુ છે હો. ઓર લાગતી ઠંડી એમ. ડૂબકીઓ મારી લીધી છે, પાપ જોઈ નહીં ખાધે બધા રે. આપણે ડાયરેક્ટ નાહી નાખશું એટલે કમ્પ્લીટ. લો પાછળ ગંગાનો ઘાટ દેખાય છે, મસ્ત મજા આવી ગઈ. ફૂલ ઠંડુ પાણી હતું. સવારના 9 વાગ્યા છે, મજા આવી ગઈ. નાસ્તો વાસ્તો થઈ ગયો છે, થઈ ગયા છે રેડી. સવારનો વ્યૂ છે કંઈક. અહીંયા બધા ફોટોગ્રાફી હાલે છે. આજ કંઈક હાલે તો મસ્ત લાઇનિંગ વાળું ટી શર્ટ પહેર્યું છે, આખું વ્હાઈટ વ્હાઈટ, નીચે બ્લુ પેન્ટ પહેર્યું છે, ડાર્ક બ્લુ. મસ્ત મજા આવી ગઈ. બાકી તો આમ વ્યૂ ફ્લાતું મજા આવે. ગંગાના ઘાટે પાણીનો અવાજ આવતો હોય અને સવારમાં ડૂબકી મારી લીધી છે ગંગામાં. પાપ ધોઈ નહીં ખાશે બધા. મહાદેવ જોવા નીકળ્યા છીએ રસ્તામાં ગાડીઓ લઈને. એક્ટિવા આખી રેન્ટ ઉપર લીધી છે તો વાતાવરણ 2-3 કિલોમીટર રહ્યું છે. ટોટલ કંઈક 20-25 કિલોમીટર છે. ઘણા ટોચ ઉપર આવી ગયા છે. પહોંચી ગયા ટોચ ઉપર, પહોંચ્યા છે મહાદેવ મંદિર. આવું કંઈક છે, હેલું જવાનું થોડું થોડું. મંદિર આવશે હમણાં ક્યાંક છે બધી. ભાઈ દર્શન થઈ ગયા છે, મંદિર છે. અચ્છા, પાછા ચપ્પલ પહેરીને બૂટ પહેરીને મંદિર ચપ્પલ દર્શન બર્શન થઈ ગયા છે. વિડીયો મને એટલે કે બતાવવાનો વારો આવ્યો તો નહીં. રસ્તા મસ્ત ઠંડી. અત્યારે 2 વાગ્યા છે બપોરના, તો એ ઠંડો પવન હોય છે. બસ બાજુમાં ગંગા આખી રિવર રાફ્ટિંગ ચાલુ થાય છે. મિત્રો હોઈને ઉઠી ગયા છે, પાછા આઈને પડી ગઈ છે. લગભગ 6:30 થઈ ગયા છે, 6:30 થયા છે. આવ્યો છે જો ત્યારે ખરીદી બરીદી થોડી ઘણી થઈ જાય તો આટો મારીએ. અહીંયા શું છે, કેવું છે, એવું મોટે માર્કેટ છે. તો અહીંયા છે નૃત્ય કલા સંસ્કૃતિ સંધ્યા જોવા પહોંચી ગયા છે. અમારો આશ્રમ